વાલા વિદ્યાર્થીઓ, ધોરણ 10 આજે આપણે સી ભાષા પ્રકરણ 11 ડેટા પ્રકાર, પ્રક્રિયકો અને પદાવલીઓ વિશે વાત કરીશું. આ પ્રકરણમાં આપણે મૂળભૂત ડેટા ટાઈપ, ઇન્ટીજર, ફ્લોટ, કેરેક્ટર અને વોઇડ વિશે અભ્યાસ કરીશું. ટાઈપ ડેફ, ઇનમ અને એરે જેવા ઉપયોગકર્તા દ્વારા નિર્મિત અને તારવેલા ડેટા પ્રકારો વિશે પણ જાણીશું. નિરૂપક પ્રક્રિયક દ્વારા ચલમાં કેવી રીતે કિંમત ઉમેરવી તે પણ જોઈશું. ત્યાર પછી ગાણિતિક, સંબંધસૂચક, વધારા ઘટાડા સૂચક, શરતી, તાર્કિક, બીટવાઇઝ અને વિશિષ્ટ પ્રક્રિયકો વિશે અભ્યાસ કરીશું. જુદા જુદા પ્રક્રિયકોનો ઉપયોગ કરી પદાવલીની રચના કરતા તથા તેનું મૂલ્યાંકન કરતા શીખીશું. પછી અંતમાં સી ભાષા દ્વારા પૂરા પાડવામાં આવતા 4 સંગ્રાહક વર્ગો વિશે માહિતી મેળવીશું. સી ભાષામાં કેટલાક કીવર્ડનો ઉપયોગ કરી આઇડેન્ટિફાયરમાં સંગ્રહિત કિંમતનો પ્રકાર નિશ્ચિત કરે છે. આ કીવર્ડ નિશ્ચિત પ્રકારના ડેટા માટે રચવામાં આવેલા હોવાથી તેને ડેટા પ્રકાર, ડેટા ટાઈપ કહે છે. હવે ડેટા પ્રકાર શું છે? આઇડેન્ટિફાયરમાં સંગ્રહ કરી શકાય તે કિંમતના પ્રકારને ડેટા પ્રકાર, ડેટા ટાઈપ તરીકે ઓળખવામાં આવે છે. જો આઇડેન્ટિફાયર ડેટમાં 12નો સંગ્રહ કરવામાં આવે તો તેનો ડેટા પ્રકાર પૂર્ણાંક છે તેમ કહેવાય. આ જ રીતે આઇડેન્ટિફાયર એમાઉન્ટને 99.50 કિંમત આપેલ હોય તો તેનો ડેટા પ્રકાર અપૂર્ણાંક છે તેમ કહેવાય. સી ભાષામાં વિગતને તેની કિંમત સાથે જોડવા માટે કીવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. આ કીવર્ડ 2 વસ્તુઓ વ્યાખ્યાયિત કરે છે. આઇડેન્ટિફાયરમાં સંગ્રહિત કિંમતનો પ્રકાર અને આઇડેન્ટિફાયર દ્વારા જરૂરી એવી મેમરી જગ્યા. સી ભાષામાં દરેક ડેટા પ્રકારને નિશ્ચિત મેમરી સ્થાન આપવામાં આવે છે. તેનો નિર્દેશ બાઇટમાં કરવામાં આવે છે. 8 બીટના સમૂહને 1 બાઇટ કહે છે. સી ભાષામાં મૂળભૂત ડેટા પ્રકાર નીચે પ્રમાણે છે. સી ભાષામાં પૂર્ણાંક, ઇન્ટીજર, અપૂર્ણાંક, ડેસિમલ અને અક્ષર, કેરેક્ટર નામે ઓળખાતા ડેટા પ્રકારને સમર્થન આપે છે. આ ડેટા પ્રકારને અનુક્રમે પૂર્ણાંક હોય તો આઈએનટી, અપૂર્ણાંક હોય તો ફ્લોટ અને કેરેક્ટર, અક્ષર હોય તો CHAR કીવર્ડ દ્વારા રજૂ કરવામાં આવે છે. સી ભાષામાં આ ઉપરાંત વોઇડ નામનો એક અન્ય પ્રાથમિક ડેટા પ્રકાર પણ આપવામાં આવ્યો છે. આઇડેન્ટિફાયરને તેના ડેટા પ્રકાર સાથે સાંકળવા માટે નીચે આપેલ વાક્યરચનાનો ઉપયોગ કરવામાં આવે છે. -, -10, 900, 30,000 વગેરે પૂર્ણાંક સંખ્યાના ઉદાહરણો છે. પૂર્ણાંક પ્રકારના ચલની ઘોષણા માટે નીચે જણાવેલ વાક્યરચનાનો ઉપયોગ કરી શકાય. વિદ્યાર્થીઓ આકૃતિમાં દર્શાવેલ વાક્યરચના જુઓ. હવે વાત કરીએ, આ વિધાનને સી ભાષામાં ઘોષણા વિધાન એટલે ડિક્લેરેશન સ્ટેટમેન્ટ કહે છે. કે ડેટા પ્રકાર પૂર્ણાંક રાખવો હોય તો ઉદાહરણ આપ્યું છે આઈએનટી રોલ ડેશ નંબર, એટલે રોલ ડેશ નંબર ચલનું નામ અને તેનો ડેટા પ્રકાર આઈએનટી ઇન્ટીજર. એ જ પ્રમાણે આઈએનટી ડેટ, મંથ અને યર એટલે કે તારીખ, મહિનો અને વર્ષ 3 પૂર્ણાંક ડેટા પ્રકાર અને પૂર્ણ થાય ત્યારે અર્ધવિરામ ચિહ્ન લખવું ફરજિયાત છે. આંશી સીમાં આઈએનટી ડેટા પ્રકાર 4 બાઇટ જેટલા મેમરી સ્થાનનો ઉપયોગ કરે છે. આંશી સીમાં ઇન્ટીજર ડેટા પ્રકાર 4 બાઇટ જેટલા મેમરી સ્થાનનો ઉપયોગ કરે છે, એટલે તેનો વિસ્તાર -21, 47, 48, 36, 48 થી +21, 47, 48, 36, 41, 1 છે. અત્યાર સુધીમાં વ્યાખ્યાયિત કરેલા તમામ ચલ ચિહ્નિત નિશાનીવાળા સાઇન છે, એટલે તેમાં ધન કે ઋણ બંને પ્રકારની કિંમતોનો સંગ્રહ કરી શકાય છે. ક્યારેક આપણે ઋણ સંખ્યાઓની બિલકુલ જરૂર ન હોય એમ પણ બને. એ ભાષામાં ચલ સાથે માત્ર ધન સંખ્યાઓને જ સાંકળી શકાય છે તે પણ શક્ય છે. આ માટે અનસાઇન કીવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે અને તેનું ઉદાહરણ આપેલું છે અનસાઇન ઇન્ટીજર રોલ નંબર, અનસાઇન ઇન્ટીજર ડેટ, મંથ, યર. અને જ્યારે તમે ચલ આ ડિક્લેર કરતા હો, બનાવતા હો ત્યારે અંતે અર્ધવિરામ ચિહ્ન સેમિકોલન ફરજિયાત લખવું. પૂર્ણાંક ડેટા પ્રકારની સંક્ષિપ્ત માહિતી કોષ્ટકમાં આપવામાં આવેલી છે. ટાઈપ આપેલી છે
પછી કેટલાથી કેટલા અંક સંગ્રહ કરી શકાય તે આપ્યું છે, કેટલા બાઇટ્સ મેમરી મળે એ જ આપેલું છે, કે ઇન્ટીજર ડેટા ટાઈપ હોય તો 4 બાઇટ, અનસાઇન ઇન્ટીજર ડેટા ટાઈપ હોય તો 4 બાઇટ તમે મેમરીમાં ડેટા સ્ટોર કરી શકો. બંનેમાં રેન્જ આપેલી છે, ધ્યાનથી જુઓ. હવે વિદ્યાર્થીઓ આપણે આગળ જોઈએ કે ચિહ્નિત સાઇન પૂર્ણાંક માટે કિંમતોનો વિસ્તાર -2n-1 થી +2n-1 દ્વારા ગણી શકાય છે. અહીં n એ જરૂરી બીટની સંખ્યાનો નિર્દેશ કરે છે. આ જ રીતે અચિહ્નિત અનસાઇન પૂર્ણાંક માટે વિસ્તારની ગણતરી 0 થી 2n-1 દ્વારા કરી શકાય છે. પૂર્ણાંક ડેટા પ્રકારની આગળ લોંગ કીવર્ડ ઉમેરવાથી પૂર્ણાંક સંખ્યાઓનો વિસ્તાર વધારી શકાય છે. આઈએનટીની આગળ લોંગ ઉમેરવાથી ચલ માટે 8 બાઇટ જેટલું મેમરી સ્થાન આરક્ષિત કરવામાં આવે છે. એટલે મૂળભૂત ઇન્ટીજર માટે 4 બાઇટ છે, એના ડબલ કરવા હોય એટલે વધારે માહિતી આંકડાકીય સંગ્રહ કરવી હોય તો લોંગ ઇન્ટીજર લખવું જોઈએ. દાખલા તરીકે લોંગ આઈએનટી પોપ્યુલેશન. હવે વાત કરીએ અપૂર્ણાંક એટલે કે રિયલ. કોઈ વ્યક્તિએ ચૂકવવાની રકમ 95 કે 95.50 હોઈ શકે. આ પરિસ્થિતિમાં આઈએનટી ડેટા પ્રકાર કાર્ય કરી શકતો નથી. સી ભાષામાં અપૂર્ણાંક સંખ્યાનો ઉપયોગ કરવા માટે ફ્લોટ કીવર્ડ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવતો ડેટા પ્રકાર આપવામાં આવે છે. તે 4 બાઇટ જેટલા સંગ્રાહક સ્થાનનો ઉપયોગ કરે છે. અપૂર્ણાંક સંખ્યાઓ દશાંશ ચિહ્ન પછી 6 અને દશાંશ ચિહ્ન પહેલાં 7 અંકો જેટલી ચોકસાઈ ધરાવે છે. જો એથી વધુ ચોકસાઈની જરૂર હોય તો ફ્લોટના સ્થાને ડબલ કીવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. તે ફ્લોટ ડેટા પ્રકારનું વિસ્તરણ કરે છે. ડબલ કિંમતો 8 બાઇટનો ઉપયોગ કરે છે. દશાંશ પછી 16 અને દશાંશ પહેલાં 17 અંકોની ચોકસાઈ ધરાવે છે. ઉદાહરણ ફ્લોટ એમાઉન્ટ _ પે ડબલ બેલેન્સ એમાઉન્ટ. ફ્લોટ ડેટા પ્રકારની સંક્ષિપ્ત સમજૂતી કોષ્ટકમાં આપવામાં આવેલી છે. એટલે કે ફ્લોટમાં તમે ખાલી ફ્લોટ લખો તો ડેસિમલ પછી 6 અને દશાંશ ચિહ્ન પહેલાં 7 અંકો ઉમેરી શકાય. પણ જો વધારવા હોય તો તમારે ફ્લોટની આગળ ડબલ લખવું પડે તો દશાંશ પછી 16 અંક અને દશાંશ પહેલાં 17 અંકોની તમને જગ્યા આપવામાં આવે. આ કોષ્ટકમાં તે માળખું આપેલું છે. કોષ્ટક જુઓ ધ્યાનથી. ફ્લોટ ડેટા ટાઈપનું કોષ્ટક આપેલું છે. કેટલો ડેટા ઉમેરી શકાય, બાઇટ્સ કેટલા મળે આપણને માહિતી સંગ્રહ કરવા માટે, ફ્લોટ, ડબલ, લોંગ ડબલ. તમને ત્યાં આગળ વિસ્તાર આપેલો છે કે આટલો તમે માહિતી સંગ્રહ કરી શકો. મેમરીમાં આટલું તમને 4 બાઇટ, 8 બાઇટ, 16 બાઇટ જગ્યા સંગ્રહ તરીકે મળે. હવે આગળ વાત કરીએ. સી ભાષા વૈજ્ઞાનિક સ્વરૂપે રહેલી સંખ્યાને પણ સમર્થન આપે છે. ઉદાહરણ તરીકે 95.50 સંખ્યાને 0.9550 એક્સપોનેન્ટ 2 સ્વરૂપમાં પણ રજૂ કરી શકાય છે. અહીં 0.9550ને મેન્ટિસા તરીકે અને 2ને એક્સપોનન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ આ તમારે ગણિત વિજ્ઞાનના ટીચરને પૂછવું. અહીં આગળ કોષ્ટક આપેલું છે. અપૂર્ણાંક સંખ્યાની મેમરી રજૂઆત તો મેન્ટિસા ભાગ, એક્સપોનન્ટ અને સાઇન 1 3 ભાગમાં તે વહેંચાયેલું છે. ખાલી વિગતોનો ગણ એમ્પ્ટી ડેટા સેટ. સી ભાષામાં વોઇડ કીવર્ડ દ્વારા એક વિશિષ્ટ ડેટા પ્રકાર પૂરો પાડવામાં આવે છે. આ ડેટા પ્રકાર કોઈ કિંમતોનો સંગ્રહ કરતો નથી, માટે તેનો ખાલી ગણ તરીકે નિર્દેશ કરવામાં આવે છે. તેનો ઉપયોગ મુખ્યત્વે વિધેયની પરત કિંમત દર્શાવવા માટે કરવામાં આવે છે. જો આપણે ઈચ્છતા હોઈએ કે વિધેય કોઈ કિંમત પરત ન કરે તો તેના નામની પહેલાં વોઇડ કીવર્ડ ઉમેરવામાં આવે છે. પ્રોગ્રામનું અંતિમ વિધાન રિટર્ન 0 છે. આ વિધાન કમ્પાઇલરને પ્રોગ્રામમાંથી બહાર નીકળવાનો નિર્દેશ કરે છે. જો આ વિધાન ન લખવામાં આવે તો ચેતવણીનો સંદેશ વોર્નિંગ મેસેજ ફંક્શન શુડ રિટર્ન અ વેલ્યુ રજૂ કરવામાં આવે છે. આ સંદેશ ન આવે તે માટે મેઇન વિધેયની આગળ વોઇડ ઉમેરી શકાય છે. ચલને કિંમત આપવી. પ્રોગ્રામના અમલીકરણ દરમિયાન એકવાર
ચલ ઘોષિત કર્યા બાદ ચલમાં કિંમતો આપી શકાય છે. આ કિંમતો ચલના ડેટા પ્રકારને અનુરૂપ હોવી જોઈએ. વેરિયેબલ બરાબર વેલ્યુ. ઉપયોગકર્તા દ્વારા નિર્મિત ડેટા ટાઈપમાં આગળ વધીએ. ટાઈપ ડેફિનેશન. ટાઈપ ડેફિનેશન દ્વારા ડેટા પ્રકાર વ્યાખ્યાયિત કરવા માટેની વાક્યરચના નીચે પ્રમાણે છે. ટાઈપ ડેફ ડેટા ટાઈપ વેરિયેબલ અર્ધવિરામ ચિહ્ન. ઉપલબ્ધ ડેટા પ્રકારને આપવામાં આવનાર નવા નામનો નિર્દેશ વેરિયેબલ દ્વારા રચવામાં આવે છે. ખરી રીતે જોતાં સી ભાષા નવો ડેટા પ્રકારની રચના કરવા કોઈ અનુમતિ આપતું નથી. તેને બદલે તે ઉપલબ્ધ ડેટા પ્રકારને ઉપનામ એલિયસ આપવાની સુવિધા ધરાવે છે. ટાઈપ ડેફના કેટલાક ઉદાહરણ નીચે આપેલા છે. ટાઈપ ડેફ ચેર આલ્ફા. ટાઈપ ડેફ ડબલ ટ્વાઇસ. પ્રથમ વિધાન ચેર ડેટા પ્રકારને આલ્ફા ઉપનામ આપશે, જ્યારે બીજા વિધાન દ્વારા ડબલ ડેટા પ્રકારને ટ્વાઇસ ઉપનામ આપવામાં આવશે. આ ઉપનામ આપ્યા બાદ નીચેના વિધાનો દ્વારા અક્ષર માટેનો ચોઇસ નામનો ચલ તથા એમાઉન્ટ નામનો ડબલ પ્રકારનો ચલ ઘોષિત કરી શકાય. આલ્ફા ચોઇસ ટ્વાઇસ એમાઉન્ટ. એરે, સ્ટ્રક્ચર, યુનિયન, પોઇન્ટર તારવેલા ડેટા પ્રકારના ઉદાહરણ છે. એરે. સી ભાષામાં એરે નામના ડેટા બંધારણની રચના શક્ય છે. આ ડેટા બંધારણમાં એક સમાન લાક્ષણિકતા ધરાવતા ચલના સમૂહોનો સમાવેશ કરી શકાય છે. એરે વ્યાખ્યાયિત કરવા માટે નીચે મુજબ વાક્ય રચના છે. ડેટા ટાઈપ, ચલનું નામ અને બ્રેકેટ્સ કૌંસમાં સાઇઝ, તમારે જેટલા અંક આપવા હોય એ આપી દેવાના. અહીં ડેટા ટાઈપ એ ડેટાનો કોઈ પણ મૂળભૂત પ્રકાર હોઈ શકે. વેરિયેબલ એ એરેનું નામ છે. સાઇઝ એ એરેમાં આવેલા ઘટકોની કુલ સંખ્યા છે. દાખલા તરીકે ચેર નેમ ઓફ સ્ટુડન્ટ અને કૌંસમાં લખ્યું છે 10, તો તમે એરે ક્રિએટ કર્યો નેમ ઓફ સ્ટુડન્ટ અને નેમ ઓફ સ્ટુડન્ટમાં તમે 10 વિદ્યાર્થીઓના સબ્જેક્ટ લખી શકો. 10 વિષયના સબ્જેક્ટ લખી શકો. સી વિધાન નંબર ઓફ સબ્જેક્ટ નામનો એક 10 કદ ધરાવતો એરે વ્યાખ્યાયિત કરે છે. સી ભાષામાં ચેર નેમ ઓફ સબ્જેક્ટ કૌંસમાં ઇઝ ઇક્વલ ટુ ડબલ કોટેશનમાં સી લેંગ્વેજ અર્ધવિરામ પ્રકારનું વિધાન પણ હોઈ શકે. અહીં એરેની લંબાઈ કમ્પાઇલર દ્વારા આપોઆપ નિશ્ચિત કરી દેવામાં આવે છે. આપેલ કિસ્સામાં એરેની લંબાઈ 11 હશે. સી ભાષામાં સ્ટ્રક્ચર, યુનિયન અને પોઇન્ટર જેવા અન્ય તારવેલા ડેટા પ્રકાર પણ ઉપલબ્ધ છે. પ્રક્રિયક અને પદાવલીની વાત કરીએ હવે. પ્રક્રિયકો. ઓપરેન્ડ પર કરવામાં આવતા પ્રક્રિયાને વ્યાખ્યાયિત કરતી નિશાનીને પ્રક્રિયક એટલે કે ઓપરેટર તરીકે ઓળખવામાં આવે છે. એટલે ઓપરેન્ડર એટલે શું? તો તમે દાખલા તરીકે 2 કિંમતો છે તમારી જોડે, 2 અને 5. આ 2 અને 5 છે, તો એનું તમે શું કરી શકો? કિંમતો છે. પણ તમારે જો ગુણાકાર કરવો હોય તો 2 અને 5ની વચ્ચે ગુણાકારની નિશાની મૂકવામાં આવે, તો આ ગુણાકારની નિશાનીને ઓપરેટર પ્રક્રિયક કહેવામાં આવે અને 2 અને 5ને ઓપરેન્ડ કહેવામાં આવે. સી ભાષામાં પ્રક્રિયકોનું વર્ગીકરણ નીચે આપેલ 8 વર્ગોમાં કરી શકાય છે. 1 ગાણિતિક પ્રક્રિયકો, 2 નિરૂપક પ્રક્રિયકો, 3 સંબંધસૂચક પ્રક્રિયકો, 4 વધારો ઘટાડો સૂચક પ્રક્રિયકો એટલે કે વેલ્યુ ઇન્ક્રીઝ અને ડિક્રીઝ કરવા માટે, શરતી પ્રક્રિયકો, તાર્કિક પ્રક્રિયકો, બીટવાઇઝ પ્રક્રિયકો અને વિશિષ્ટ પ્રક્રિયકો. હવે વાત કરીએ ગાણિતિક પ્રક્રિયકોની. આંકડાકીય ગણતરીઓ કરવા માટે સી ભાષામાં સરવાળો ઇઝ ઇક્વલ ટુ ગુણાકાર, ભાગાકાર, ટકા પ્રક્રિયકો આપવામાં આવેલા છે. અહીં આગળ જે લખ્યું છે તે પ્રમાણે ઘાતાંક માટેનો કોઈ પ્રક્રિયક સી ભાષામાં ઉપલબ્ધ નથી. કોષ્ટક જુઓ. પ્રક્રિયક કયા? એટલે કે ગાણિતિક પ્રક્રિયકો પ્લસ, માઇનસ, ગુણાકાર, ભાગાકાર ને ટકા એટલે કે શેષ શોધવા માટે ટકાની નિશાની છે. ભાગાકાર માટે સ્લેશ છે. સી ભાષા મોડ્યુલો નામે ઓળખાતા એક અતિરિક્ત પ્રક્રિયક ટકાની સુવિધા પૂરી પાડે છે. 2 પૂર્ણાંક સંખ્યાઓના ભાગાકારથી મળતી શેષ ગણવા માટે આ પ્રક્રિયકનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રક્રિયકનો ઉપયોગ અપૂર્ણ સંખ્યાઓ માટે શક્ય નથી. પદાવલીમાં ઉપયોગમાં લેવામાં આવેલા ઓપરેન્ડને આધારે ગણતરીને 3 વર્ગોમાં વહેંચી શકાય. પૂર્ણાંક ગણતરી, ઇન્ટીજર એરેથમેટિક, અપૂર્ણાંક ગણતરી, રિયલ એરેથમેટિક અને મિશ્ર પ્રકારની ગણતરી, મિક્સ મોડ એરેથમેટિક. હવે વાત કરીએ પૂર્ણાંક ગણતરીની. જો પદાવલીમાં ઉપયોગમાં લેવામાં આવેલ ઓપરેન્ડ ધન કે ઋણ
પૂર્ણ સંખ્યાઓ હોય તો તેને પૂર્ણાંક ગણતરી ઇન્ટીજર એરિથમેટિક તરીકે ઓળખવામાં આવે છે. અહીં પદાવલીને પૂર્ણાંક પદાવલી ઇન્ટીજર એક્સપ્રેશન પણ કહે છે. પૂર્ણાંક પદાવલીનું પરિણામ હંમેશા પૂર્ણાંકમાં મળે છે.